મિત્રો જય જવાન જય કિસાન. મિત્રો હવે એક ઝાડ છે, ઝાડ આમ તો આ દર્શાવું તમને લાઈવમાં બતાવું તો કેવું છે જુઓ, એકદમ આવી રીતે છે બધું. આ ઝાડ અને સીતાફળ કરી અને કીધું તો કે સીતાફળ છે, તો હજી ફૂલડો કે ફળ કે એવું કાંઈ આવ્યું નથી, પણ આમ વૃક્ષ આનો વિકાસ ઘણો થયો છે. ગઈ સાલ વરહાળામાં વાય, ગઈ સાલ 12 મહિના જેવું થયું, એટલે આમ વિકાસમાં તો એકદમ વ્યવસ્થિત છે. જુઓ લાઈવમાં તમે, આખો આ વૃક્ષ છે સીતાફળ કે છે, એવી રીતે એમણે કીધું કે સીતાફળ છે બનતું સુધી. પણ મિત્રો આપ કોમેન્ટમાં જરૂર જણાવજો આ કયું વૃક્ષ છે અને આમાં શું કયા ફળ આદિ આવી શકે. એ મિત્રો આપ આ લાઈવ વિડીયોમાં બરાબર જોજો. આ વૃક્ષને હું લાઈવમાં આપણે બતાવી રહ્યો છું, ચારે બાજુથી એકદમ આ દેખો આપણે ચારે બાજુથી બતાવી રહ્યો છું આ વિડીયોમાં આપને. જો મિત્રો આપ આ લાઈવ જો, આનો થડે પણ આવું છે એ આ જો ઝાડો કેવું છે, આ થડે પણ ઝાડો થઈ ગયું છે વિશેષમાં. લાઈવમાં જો તો આ મિત્રો આ વૃક્ષ આવી રીતનું છે, સીતાફળ ખેંચે. પણ હવે મને પણ એટલો અનુભવ થયો નથી. આના કોમેન્ટમાં તમે જણાવજો, મને પણ જાણવા મળે. જુઓ મિત્રો આખો દેશ કેવો છે, અને આ પ્રકાશથી થોડો આ વિડીયોમાં થોડો કંઈક ફરક પડે તો ક્ષમા કરજો, માફ કરજો પ્લીઝ મારા દોસ્તો. આ સીતાફળ વિશે આપ માહિતી છે એમ ધારીને તમને માહિતી આપી છે, પણ જે તે હોય તે તમે જે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો, જેથી કરીને મને પણ ખબર પડે કે આ વૃક્ષ કયું છે. મિત્રો વૃક્ષનું નામ તો સીતાફળ એમ કહેતા હતો ભાઈ આપી ત્યારે, પણ આજે કાંઈ એનું નામો નિશાન નથી. કોઈ ફળ કે ફૂલ કે એવું કશું આવતું નથી મિત્રો. તો મિત્રો આ વિડીયો થકી આપ મને પણ જાણ કરશો કે આ વૃક્ષ આરું છે, તો હું કોમેન્ટમાં જોઈ લઈશ. તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહ્યો છો અને આ ફળ વિશે, અરે ભાઈ આ ઝાડ વિશે જાણી અને મને થોડીક માહિતી આપશો તો ખૂબ જ સારું રહેશે. મને પણ આનંદ થશે કે મારા મિત્રો મને પણ સપોર્ટ કરી રહ્યા છે કોમેન્ટ થ્રુ. તો મિત્રો જય માતાજી, જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત, જય મા અંબે આપણે સુખી રાખે. જય માતાજી.